આજ રવિવાર હતો તો મેં ને વ્રજભાઈ નક્કી કર્યું કે આજે આપણે નીકળીએ જનાવર જોવા એટલે કે સક્કરબાગ ઝૂમાં. વ્રજભાઈ તૈયાર થવા માંડ્યા. એના મમ્મીએ સરસ મજાનો માથામાં તેલ નાખીને રૂપાળો બનાવી દીધો. हाँ ये कर लो पहले. પછી તો મારી રામપ્યારી લઈને અમે નીકળી પડ્યા જુનાગઢના ખખડધજ રોડ ઉપર. અમારા જુનાગઢના રોડ એટલે તો કંઈ વાત જ નહીં કરવાની. એમાંય આ ગરનાળું ઉનાળો હોય તો અહીંયા તો પાણી ભર્યું જ હોય ને. પછી ઉડતી ધૂળની વચ્ચે અમે ડમરીયું ખાતા ખાતા પહોંચી ગયા સીધા જનાવરોના ઘર પાસે એટલે કે સક્કરબાગ પાસે. સક્કરબાગ પાસે આવ્યા હતા. હા જાણે રાજાનો મહેલ હોય એવું લાગતું હતું. સરસ મજાનો મહેલ હતો ને મહેલમાં જાણે અમે રાજા થઈને આગળ વધતા હોય એવું લાગતું હતું. खाओ माँ कसम. સક્કરબાગમાં અંદર ગયા પછી અમે જોયો તો એક મોટો એવો બગલો હતો જેનું નામ સારસ હતો. એવડી મોટી સાયન્સ લઈને બાજુમાં જોયો તો એક બગલો તો નાઈ ધોઈને તૈયાર થતો હતો જાણે કે એને લગ્નમાં જવું હોય. अच्छा. એ બગલો તૈયાર થતો હતો તા તો એની બાજુમાં એની ઘરવાળી આવી ગયા. હાથ ફેલાવીને કહી દે કે હું તમને જવા નહીં દઉં, મારે લગ્નમાં જાવ. अभी और सुनिए. હાલો આગળ હાલ્યા તો એક જંગલી બિલાડો હતો તો જાણે ભાદરવાનો ભીમો હતો એમને. આગળ ગયા તો વાઘભાઈ એમ કે તું મારો વિડીયો ઉતારી તો હું સીધો હાલી જ નહીં, ઊંધો જ હાલી. ઉતારજો એ મારો વિડીયો. હવે જોઈ લઉં છું કેમ મારો વિડીયો ઉતારે, ઊંધો જ હાલી. આગળ હાલ્યા તો જંગલનો રાજા એટલે કે એશિયાટિક સિંહ આરામથી હૂતો તો. એ કે તમારે જેવા કેટલા આવે મને બેહવા દો આરામથી. આગળ ગયા તો એક ડોલકા કીંડો અમારી સામે ડાસું આડું કરીને જોતો તો જાણે એમ કે અમારું મોઢું ગમતું નહીં હોય કે હું. बात तो सही है. આગળ આવેલા થોડાક આગળ તો ધોરા હરણિયા દેખાણા. આ હરણને તો મને એમ લાગ્યું કે મેકઅપ કરીને રૂપાળું થયું હોય એવું લાગે છે. सही पकड़े हैं. આગળ જઈને જોયું તો એક હિપોપોટેમસ હતો જાણે કે હુંઢ વગરનો હાથી. ખાલી હુંઢ જ નથી બાકી હાથી જેવો જ દેખાતો હતો. अबे साले. ત્યાંથી આગળ હાલ્યું તો એક હિમાલયન રીસ હતું જાણે કે ઓહો નકરા વાળનો ગુચ્છો જ છે. એટલા બધા વાળ ઉગે હારા વાળન પાસે નહીં જતો હોય. ये सब क्या देखना पड़ रहा है. એનાથી આગળ આવેલા તો એક સફેદ વાઘ નિરાશ થઈને બેઠો હતો જાણે એમ વિચારતો હોય છે કે હારા પિંજરામાં શું એટલે બાકી બહાર કાઢો તો ખબર પડે કે મારી તાકાત શું છે. એની આગળ ગયા તો એક જાણે પોપટ કસરત કરતો એવું લાગ્યું, યોગા કરતો. એક જાણો આરામથી બેઠો ને બીજો યોગા કરતો તો એવું લાગતું હતું હારા આને પણ કંઈ ધંધો નથી લાગતો. આ બધા જનાવર જોઈને અમે પાછા નીકળી ગયા ઘરે. તો હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ આખા વિડીયો જોવા માટે થઈને અમારી યુટ્યુબ ચેનલ વિશાલ ગોરડ વ્લોગની મુલાકાત જરૂર લેજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.